નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાચીન અને અદ્ભુત કથાની વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી હૃદયને સ્પર્શી જાય તેવી છે. ધૂળથી ભરેલા એક એવા અખાડાની આ વાત છે જ્યાં સાચી તાકાતની કસોટી થાય છે. આ માત્ર કોઈ જૂની વાર્તા નથી, પણ જીવનનું એક બહુ જ મોટું અને ગંભીર સત્ય છે. તો ચાલો આ દંતકથાની સફરે નીકળીએ. જરા કલ્પના કરો, હજારો લોકોથી ખીચોખીચ ભરેલો એક અખાડો, ચારે બાજુ લોકોની બૂમાબૂમ, અને વચ્ચે ઊભો છે 15 વર્ષનો એક એકદમ પાતળો છોકરો. ફાટેલા કપડાં પહેરેલો આ કચરો વીણનારો છોકરો છે, અને તેના હાથમાં બચાવ માટે માત્ર એક લાકડાની લાકડી છે. અને તેની બરાબર સામે કાળ નામનો અત્યંત વિશાળ કાળા રંગનો એક આખલો ઊભો છે, જેની આંખો ગુસ્સાથી એકદમ લાલઘૂમ છે. હવે સવાલ એ થાય કે શું આ શક્ય છે ખરું? શું આ ગરીબ છોકરો સાક્ષાત મોત સમાના રાક્ષસી જાનવરનો સામનો કરી શકશે? ગરીબીનો બોજ. આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે થોડા પાછળ જવું પડશે. એવી કઈ મજબૂરી હતી જેણે આટલા નાના છોકરાને આવા જીવલેણ અખાડામાં ઉતરવા મજબૂર કર્યો? જુઓ, આ અખાડામાં ઉતરવું એ કોઈ શોખ ન હતો. આ સંપૂર્ણપણે પ્રેમ અને મજબૂરીથી ભરેલો નિર્ણય હતો. વર્ષો સુધી ભૂખમરો વેઠવો પડ્યો, જીવવા માટે રોજ કચરો વીણવો પડતો, લોકોના મેણાટોણા સાંભળવા પડતા. પણ ખરી કટોકટી તો ત્યારે આવી જ્યારે તેની વહાલી માતા ગંભીર રીતે બીમાર પડી. ઈલાજ માટે ડૉક્ટરે પૈસા માંગ્યા, પણ આ ગરીબ પરિવાર પાસે ફૂટી કોડી ન હતી. બસ આ જે નિરાશા હતી જેણે દીકરાને મોત સામે લડવા મજબૂર કરી દીધો. હવે અહંકાર અને એ રાક્ષસી જાનવરની વાત કરીએ. આ છોકરાની સામે માત્ર એક પ્રાણી ન હતું, પણ એક બહુ મોટો અહંકાર પણ ઊભો હતો. આ બંને પાસાઓને આપણે સરખાવીએ તો સ્પષ્ટ થાય છે કે એક તરફ છે ગામનો અત્યંત શ્રીમંત અને ક્રૂર જમીનદાર, જેનો અહંકાર આસમાને છે અને જે લોકોમાં ડર ફેલાવીને પોતાનું રાજ ચલાવે છે. અને બીજી તરફ છે આ ગરીબ નિર્ધન છોકરો, જેની પાસે પૈસા તો નથી, પણ તેનું હૃદય કરુણાથી અને માતા પ્રત્યેના પ્રેમથી છલોછલ ભરેલું છે. આ લડાઈ ડર અને કરુણા વચ્ચેની છે. અને જમીનદારના અહંકારનું સૌથી મોટું પ્રતીક છે કાળ. આ કાળ માત્ર એક આખલો નથી, એ તો સાક્ષાત મૃત્યુ છે. મોટા મોટા અને અનુભવી લડવૈયાઓ પણ તેની સામે ટકી શકતા નથી, લોહી લુહાણ થઈ જાય છે. તેને જોઈને જ આખી ભીડ ડરથી થીજી જાય છે. તો પછી વિચારો, આ નાના છોકરા માટે આ કામ કેટલું અશક્ય હશે? અંધકારમાં છુપાયેલું જ્ઞાન. આ લડાઈની આગલી રાતે એક અદ્ભુત ઘટના બને છે. ચારે બાજુ નિરાશા છે, અને ત્યારે જ એક શાંત મંદિરમાં એક રહસ્યમય સાધુ પ્રગટ થાય છે. આ સાધુ છોકરાને એક બહુ જ ઊંડી વાત સમજાવે છે. તેઓ કહે છે, જીત તાકાતથી નહીં, પરંતુ પ્રેમ અને સમજણથી મળે છે. આ એક એવો પાઠ છે જે સમજાવે છે કે દુનિયાના કોઈ પણ મોટા ભયને માત્ર શારીરિક તાકાતથી જીતી શકાતો નથી. સામે મૃત્યુ ઊભું હોય તો પણ સાચી જીત તો કરુણામાં જ છે. કરુણાની શક્તિ. ચાલો આપણે ફરી એ જ ધૂળથી ભરેલા અખાડામાં જઈએ, જ્યાં અત્યારે હજારો લોકોના શ્વાસ થંભી ગયા છે. હવે અહીં બધું જ જાણે એકદમ ધીમું પડી ગયું છે. એકદમ ધીમી ગતિમાં કલ્પના કરો. તે વિશાળ જાનવર પૂરા ક્રોધ સાથે છોકરા તરફ ધસી આવે છે. ધૂળ ઉડી રહી છે. છોકરો જરા પણ ડર્યા વિના એકદમ શાંતિથી ખસીને બચી જાય છે. અને બરાબર એ જ ક્ષણે છોકરાની નજર આખલાના પગ પર પડે છે. ત્યાં એક મોટો તીક્ષ્ણ કાંટો ખૂંપેલો છે. આખલો ખરેખર ગુસ્સામાં નહોતો, તે તો અસહ્ય પીડામાં હતો. છોકરો ધીમેથી પાસે જાય છે, અત્યંત નમ્રતાથી તેને સ્પર્શ કરે છે અને એ કાંટો કાઢી નાખે છે. અને ચમત્કાર જુઓ, કાંટો નીકળતા જ પેલો ભયાનક આખલો અચાનક સાવ શાંત થઈ ગયો. તેનો બધો જ ક્રોધ ઓગળી ગયો. દયાના માત્ર એક નાના સરખા કાર્યએ સાબિત કરી દીધું કે પ્રેમ અને સમજણ આગળ કોઈ પણ ક્રોધ કે હિંસા ટકી શકતા નથી. સાચી શક્તિની ઓળખ. હવે આખા અખાડાની ઊર્જા જ બદલાઈ ગઈ છે. જ્યાં પહેલાં મૃત્યુનો ભય હતો, ત્યાં હવે એકદમ શાંતિ છવાઈ ગઈ છે. આખી ભીડ સ્તબ્ધ થઈ ગઈ છે. પેલા શ્રીમંત જમીનદારનો અહંકાર સાવ તૂટી ગયો છે. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. બહાદુર છોકરાને ઇનામ મળે છે, ડૉક્ટરના પૈસા ચૂકવાય છે, અને તેની વહાલી માતાનો જીવ બચી જાય છે. અને અંતે ઉપરથી પડતો સોનેરી સૂર્યપ્રકાશ પેલા શાંત આખડા અને હસતા છોકરા પર પડે છે. દયાએ આજે ગરીબી અને અહંકાર બંનેને હરાવી દીધા. હિંમત અને સમજણ, એ જ સાચી તાકાત છે.
આ આખી પ્રાચીન કથાનો સાર બસ આ એક વાક્યમાં છુપાયેલો છે. શારીરિક બળ માત્ર ડર ઊભો કરે, પણ હૃદયની હિંમત અને બીજાની પીડાને સમજવી એ જ દુનિયાની સૌથી મોટી તાકાત છે. તો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌએ વિચારવા જેવી વાત આ છે. આપણા પોતાના જીવનમાં પણ રોજબરોજ આવા ક્રોધિત જાનવરો એટલે કે મોટી મુશ્કેલીઓ કે ગુસ્સાવાળી વ્યક્તિઓ સામે આવતી હોય છે. ત્યારે આપણે શું કરીશું? વળતો હુમલો કરવા હથિયાર ઉઠાવીશું કે પછી એ પરિસ્થિતિ પાછળની મૂળ પીડાનો એ અદૃશ્ય કાંટો શોધવાનો પ્રયાસ કરીશું? શાંતિ અને સમજણનો માર્ગ જ શ્રેષ્ઠ છે. આ કથાની આ શીખ હંમેશા યાદ રાખવા જેવી છે. આજના માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.